ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। वक्तेन्दोभिर्दीक्षितमो हरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तम् वाणी भुजासृष्टिमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तूलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्यार्षं प्रथिता जगत्त्रयिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यत् सिसृक्षुर्जगत् तं बोधाम्बुनिधिं तपस्विमुकुटा लङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकृतमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्री तस्मै वाल्मीकये श्रीगुरुतं गुरवे भूरिभावैर्नताः स्मः। पूर्णानन्दस्वभावस्त्वजिनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धतिर्षुर्जनमनवरतं मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं भैरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रामृतजलधिममुं रामचन्द्रं प्रपद्ये। दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। યુગ વાસિષ્ઠમાં ઉત્પત્તિ પ્રકરણમાં આપણે ત્રીજા સર્ગમાં છીએ. જગત્વહમિહ અહમ ઇત્યાદि સર્ગાત્મા દૃશ્યमुच्यते यावत् एतत् समभवति तावन् मोक्षो न विद्यते. त्वम् अहम् इत्यादि सर्गात्मा जगत् दृश्यमुच्यते. अत्वम् अहं तू हूँ આ પ્રકારે સ્વરૂપ ધરાવનારું આ જગત છે એને દૃશ્ય કહેવામાં આવે છે. યાવત એતત્ સંભવતી જ્યાં સુધી આવું તું હું વગેરે ભેદભાવ ધરાવનારું જગત છે દ્રષ્ટિમાં ત્યાં સુધી મોક્ષો ન વિદ્યતે ત્યાં સુધી દ્વૈતમાંથી મુક્ત ન થવાય અને તેથી મોક્ષ સંભવિત નથી. આ નીલ વલ્લરી રૂપમ યથા પદ્માક્ષ કોટરે आस्ते कमलिनी बीजम तथा द्रष्टरि दृश्यति द्रष्टरि दृश्यति आस्ते आ द्रष्टामा दृश्यनी धी कहो दृश्यनो ख्याल कहो रहे जैसे द्रष्टामा आ नील वल्लरी रूपम જેવી રીતે નીલ વલ્લરી
આ કમળની હવે વેલ હોય, યથા પદ્માક્ષ કોટરે, એ જેવી રીતે પેલા પદ્માક્ષ એટલે કમળનો જે ગઠ્ઠો હોય ને એની અંદર રહેલી છે, એ કારણ છે, આ કાર્ય છે. આસ્તે કમલિની બીજમ, એમાં જે કમલિનીનું બીજ છે એમાંથી આ વેલ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય, તેવી રીતે આ દ્રષ્ટામાં દૃશ્યથી હોય તો વળી પાછું દ્રશ્યરૂપ જગત ઉત્પન્ન થવાનું. યથાંકરો, હા, એટલે ત્યાં સુધી આવે આપણે 25મા શ્લોક 106 પાન. નનુ દ્રષ્ટરી દૃશ્યમ સંસ્કાર રૂપેણ પ્રલયાદો વર્તતે છે. ટીકાકાર કહે છે કે આપના કહેવા પ્રમાણે આ દ્રષ્ટાની અંદર દૃશ્ય વર્તમાન છે, વિદ્યમાન છે, સંસ્કાર રૂપથી રહેલું છે, એવું આપ જે કહો છો. તો પ્રલયની અંદર પણ દ્રષ્ટા જ્યાં સુધી છે ત્યાં સુધી દૃશ્યના સંસ્કાર રહેલા છે. એવું હોય તો વિચિત્ર સંસ્કાર ચિત્રતા અજ્ઞાત દ્રષ્ટુ દ્રશ્યા વિભક્તિ તદૈવ કિમ ન સ્યાદિતિ. તો પ્રલયની અંદર જો આ દ્રષ્ટાની અંદર આ દૃશ્યના સંસ્કાર રહેલા હોય તો પછી અજ્ઞાત દ્રષ્ટુ, તો એ અજ્ઞાત દ્રષ્ટા જે છે પ્રલયમાં એમાંથી તે વખતે જ કેમ આ દૃશ્ય ઉત્પન્ન થતું નથી? આપના કહેવા પ્રમાણે દ્રષ્ટામાં આ દૃશ્યના સંસ્કાર રહેલા છે, એ સંસ્કારમાંથી જગત ઉત્પન્ન થાય છે. તો પ્રલયની અંદર પણ દ્રષ્ટામાં દૃશ્યના સંસ્કાર તો રહેલા જ છે, તો ત્યારે કેમ જગત ઉત્પન્ન થતું? સંસ્કાર જ જો કારણ હોય જગતની ઉત્પત્તિનું, તો એ સંસ્કાર તો પ્રલયમાં પણ હોય છે, તો ત્યારે કેમ જગત ઉત્પન્ન થતું નથી? ઇતિહાસંક્ય દૃષ્ટાંતેન પરિહરતી. તો કે સંસ્કાર કારણ હોય એટલે કોઈ પણ સંજોગોમાં કાર્યના રૂપમાં પરિણમેલું નથી. કાર્ય માટેના યોગ્ય સંજોગો ઉત્પન્ન થાય તો જ પછી કારણમાંથી કાર્ય જન્મે. બીજમાં અંકુર રહેલો છે, પરંતુ બીજ છે માટે અંકુર પ્રગટ થયો નથી. અંકુરને પ્રગટ થવા માટે યોગ્ય પરિસ્થિતિ સર્જાય તો જ બીજમાંથી અંકુર જન્મે, એવું સમજાવે છે. જોકે મેં એમનું દૃષ્ટાંત કહી દીધું. તો 25મા શ્લોકમાં કહે છે યથાંકરોંતર બીજસ્ય સંસ્થિતો દેશકાલતઃ તનોતિ ભાસુરમ દેહમ તનોત્યેવં વિદૃશ્યધિ. યથા અંકુરઃ અંતઃ બીજસ્ય સંસ્થિતઃ દેશ. તો અંકુર છે ને બીજસ્ય અંતઃ સંસ્થિતઃ. અંકુર છે એ બીજની અંદર રહેલો છે, સંસ્કાર રૂપે સૂક્ષ્મ રૂપે રહેલો, અવ્યક્ત રૂપે રહેલો છે. અંકુર બીજમાં રહેલો જ છે, પણ દેશ કાલતઃ તનોતિ ભાસુરમ દેહમ. યોગ્ય સ્થળ અને યોગ્ય કાળ વગેરે પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ પછી અંકુર છે એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. બીજસ્ય અંતઃ સંસ્કાર રૂપેણ સ્થિત અંકુર. તો બીજની અંદર સંસ્કાર પહેલો જે અંકુર છે, દેશકાલતઃ પ્રતિનિર્દેશકાલતઃ, યોગ્ય સ્થળ અને યોગ્ય સમય તથા યોગ્ય સંજોગો પ્રાપ્ત થાય તો જ ભાસુરમ પ્રકાશતે, તો જ પ્રકાશે છે, તો તેજસ્વી બનીને પ્રકાશે છે. એ ટૂંકમાં બીજની અંદર પણ અંકુર છે તો પ્રકાશતો નથી, અને યોગ્ય સ્થળ અને કાળ વગેરે મળી જાય ત્યાર પછી એ અંકુર પ્રકાશવા માંડે. એને કેવો પ્રકાશે છે? પ્રકાંડ શાખા પત્રાદિભિ. અંકુર ધીમે 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 એમાં વૃદ્ધિ થતાં થતાં મોટો મૂર્છડ અને શાખાઓ અને પાંદડા ફૂલ ફળ એ પ્રકારે કેવું વાપે છે, વિકસે છે. સ્થૂળ રૂપમ યથા તનોતી. અર્થાત જે બીજમાં અંકુર સૂક્ષ્મ રૂપે રહેલો હતો
એ સૂક્ષ્મ અંકુરને જ્યારે યોગ્ય સમય સ્થળ વગેરે શરતો કે પ્રાપ્ત થાય ત્યારે ધીમે 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 અંકુરને એમાંથી પછી ધીમે ધીમે વૃક્ષ અને એની શાખાઓ અને એકદમ ફેલાઈ જતું હોય છે. એના માટે સમય જોઈએ, તરત ના થાય. વૃક્ષ કે એ ઉતાવળે આંબા ના પાકે, એટલે એના માટે સમય જોઈએ છે. તો આંબાને થતાં 5 વર્ષ જોઈએ, એટલો સમય આપવો પડે. એ માટે કાળજી કરવી પડે, નહીં તો કદાચ બિચારા વચ્ચે સુકાઈ પણ જાય. એટલે એને સમય જોઈએ, એને યોગ્ય પરિસ્થિતિ જોઈએ, કાળજી જોઈએ. યથાર્થ નથી. અને તો પછી કારણવાળું કાર્ય છે એ વિકાસ પામે છે. દૃશ્ય દીહ આપી તેવી રીતે આ દ્રષ્ટામાં દૃશ્યની નિધિ દૃશ્યના સંસ્કાર રહેલા છે. પ્રશ્ન એવો હતો કે પ્રલયની અંદર પણ દ્રષ્ટામાં દૃશ્યના સંસ્કાર છે, તો ત્યારે જ કેમ આ જગત ઉત્પન્ન નહીં થતું હોય? તો કે નહીં, જેવી રીતે બીજની અંદર અંકુરના સંસ્કાર છે, પણ યોગ્ય દેશ કાળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો જ એ અંકુર રૂપે પ્રગટ થાય. તે રીતે ભલે ને પ્રલયની અંદર પણ દ્રષ્ટામાં પેલો દૃશ્ય સંસ્કાર રહેલું છે, તો પણ નિયત દેશ કાળ સ્થૂળ રૂપમ તનોતી. એનો સમય આવે, સર્જનનો સમય આવે, અને ત્યારે જ પછી એ સંસ્કાર અવ્યક્ત પહેલાં જે છે સંસ્કારો ધીમે 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 વ્યક્ત થવા માંડે. અને એ ક્રમથી વ્યક્ત થાય, પોતાની ગતિએ વ્યક્ત થાય, એમને વ્યક્ત ના થઈ જાય એકદમ ઝડપથી. યસ્માત તતઃ ન તદૈવ જગત ઉત્પત્તિ પ્રસંગ. પ્રશ્ન એ હતો કે ભાઈ સંસ્કારમાંથી જો જગત જન્મતું હોય, કારણમાંથી કાર્ય જન્મતું હોય, તો પ્રલયમાં પણ દ્રષ્ટામાં દૃશ્યના જગતના સંસ્કાર છે, કેમ ત્યારે નહીં ઉત્પન્ન થઈ જતું હોય? તો ઘણી સંસ્કારને યોગ્ય સ્થળ જોઈએ, યોગ્ય સમય જોઈએ, અને યોગ્ય શરતો જોઈએ, પરિસ્થિતિ જોઈએ, અને તો જ સમાધિ સર્જન થાય. એટલે ન તદા એવા, એટલે એવું નથી કે પ્રલયમાં સંસ્કાર છે અમારા જગત ઉત્પન્ન થઈ જાય. જગતને ઉત્પન્ન થવા માટે આવશ્યક જે પરિસ્થિતિ જોઈએ એ જન્મે ત્યારે જગત ઉત્પન્ન થાય. આ નીલવલ્લરી રૂપમ, તો પેલી નીલવલ્લરી આ સમંતા પૂરેપૂરી જે નીલ છે, ભૂરી છે એવી વલ્લરી એટલે કે કમળ, એટલે લતા. યથા પદ્મા એ લતા જેવી રીતે પદ્માક્ષ કોટરે, જેમ કમળ કાકડી કહો કે પછી કમળનો ગઠ્ઠો કહો, એની અંદર આ લતા રહેલી છે. આસ્તે કમલિની બીજમ, એ જે કહ્યું ઉત્તમ ઉપસંહરતે. હવે પછીના 26મા શ્લોકમાં એ વિષયનો ઉપસંહાર કરે છે. ટૂંકમાં સર્જનની પ્રક્રિયાનો ઉપસંહાર કરે છે. દ્રવ્યસ્ય હૃદ્યેવ ચમત્કૃતિર્યથા સદોદિતાસ્ત્યસ્તમયોજ્જિતોદરે દ્રવ્યસ્ય ચિન્માત્ર શરીરસ્તથા સ્વભાવભૂતાસ્ત્યુદરે જગત્સ્થિતિઃ. દ્રવ્યસ્ય હૃદયેવ ચમત્કૃતિ. આમ દ્રવ્યમાં જેમ કે બીજના હૃદયમાંની અંદર એક જણે ચમત્કાર રહેલો હોય, તેવી રીતે પેલો જે અંકુર છે આમ ફૂટતો હોય કે ચમત્કૃતિ. યથા સદા ઉદિતા અસ્તિ અસ્તમયોજ્જિત ઉદરે. સદા ઉદિતા અસ્તિ અસ્તમયા ઉજ્જિત ઉદરે. તો જો આ વસ્તુ ટીકામાં લંબાઈ સમજાવી છે. યથા દ્રવ્યસ્ય પદ્માક્ષાદેહ હૃદિ. દ્રવ્યસ્ય હૃદિ, દ્રવ્ય નથી આગળ પેલી કમળનો ગઠ્ઠો કયો પદ્માક્ષ, જેમ કે કારણ પદ્માક્ષાદેહ એવું બીજ હોય કે એ બીજું કોઈ કારણ હોય,
હૃદય એટલે કે અંતર અંતઃ ઉદિતાઉત્પન્ના ચમત્કૃતિ આશ્ચર્યમ. આમ તો ખરેખર આપણે રોજ રોજ જોઈએ એટલે આપણને કંઈ આશ્ચર્ય ન થતું. હા, પણ બધી વસ્તુઓ ખરે ચમત્કાર રૂપ છે કે બીજમાં એકદમ અંકુર ફૂટ કશું જ હતું નહીં. આપણે આંબો વાવીએ ત્યારે કેટલાય દિવસ દેખાય જ નહીં, એકદમ પછી પેલું ઉગી આવે, એકદમ આનંદ આનંદ થઈ જાય આપણને. એ એક ચમત્કાર છે ખરેખર. તો એ ગોટલાની અંદર જેના હૃદયની અંદર એની અંદર જેવી રીતે આ આંબા માટેના સંસ્કાર હતા અને એમાંથી ઉત્પત્તિ થાય છે. તત્સમા ભાવિ દ્રવ્યસ્ય પરમ સૂક્ષ્મ અવસ્થા સંસ્કારાખ્યા સંસ્કારાખ્ય અસ્તમયોજિતા સતી. તો તેવી રીતે ભાવિ દ્રવ્યસ્ય જેમાંથી જગત ઉત્પન્ન થવાનું છે પરમ સૂક્ષ્મ અવસ્થા સંસ્કારાખ્ય. સંસ્કાર એ શું છે? સૂક્ષ્મ અવસ્થા જ છે. હા, બીજ છે એ વૃક્ષની સૂક્ષ્મ અવસ્થા છે અને બીજી અંદર સંસ્કાર, સંસ્કાર જે છે એ કાર્યની સૂક્ષ્મ અવસ્થા છે. સંસ્કાર કહો, વાસના કહો, અવ્યક્ત કહો, એટલે સમગ્ર વૃક્ષ અવ્યક્ત રૂપે બીજમાં રહેલું છે, ધીમે ધીમે વ્યક્ત થતું હોય છે. એ વ્યક્ત થવાનો જે ક્રમ હોય એ પ્રકારે વ્યક્ત થાય, યોગ્ય સમય સ્થળ વગેરે પ્રાપ્ત થાય અને પોતાના ક્રમમાં વ્યક્ત થાય. અસ્તમયોજિતા સતી તસ્ય ઉદરેવ સદા અસ્તિ. તો આ ચમત્કાર છે ને એ હંમેશા પેલા હૃદયમાં એટલે કે કાળાના ઉદરમાં, બીજના ઉદરમાં હંમેશા રહેલો જ છે. તથા ચિન્માત્ર શ્રેણ ચિન્માત્ર સ્વરૂપસ્ય પરમાત્મા દ્રવ્ય. અહીંયા પરમાત્માને દ્રવ્ય એટલે કારણ. આથી ચિન્માત્ર પરમાત્મા જાણે કે દ્રવ્ય હોય, કારણ છે. પરમાત્મા દ્રવ્ય ઉદરે, એ પરમાત્માના ઉદરમાં જાણે કે અંત સ્વભાવભૂતા તસ અભિન્ના જગત સ્થિતિ અસ્તિ. તો ચિન્માત્ર શરીર, અહીંયા આગળ કારણ કયું છે? ચિન્માત્ર સ્વરૂપ પરમાત્મા. સ્વભાવભૂતા અસ્તિ ઉદરે જગત સ્થિતિ, અને પરમાત્માના ઉદરમાં. એટલે આપણે કહેવામાં આવે કે ભગવાન નારાયણ જ્યારે પ્રલયકાળની અંદર શેષશય્યા વિરાજમાન છે ત્યારે એમના જઠરમાં ત્રણ લોક એમના જઠરમાં રહેલા છે. પેલા બધાનો કોળીઓ કરી ગયા છે અને આરામથી સૂઈ ગયા છે. અને પછી નાભીમાંથી કમળ, એમાંથી પછી જગતની ઉત્પત્તિ થાય. એ સમય આવવો જોઈએ અને એનો ક્રમ છે. એકદમ કમળ ચમત્કારની જેમ ઉત્પત્તિ થાય. સ્વભાવભૂત તત્સ્વરૂપ અભિન્ન જગત સ્થિતિ. આ જગત છે ને એ કારણથી અભિન્ન છે. એટલે કે આપણે એની ચર્ચા કરી ગઈકાલે કે કાર્ય છે એ ઉપાદાન કારણથી અભિન્ન છે. આ ઘડો જે છે એ માટીથી અભિન્ન છે અને ટૂંકમાં માટીના હૃદયની અંદર ગર્ભમાં ઘડો રહેલો જ છે. અવ્યક્ત રૂપે સંસ્કાર રૂપે રહેલો છે. અને કુંભાર જ્યારે યોગ્ય પરિસ્થિતિ ઉત્પન્ન કરે ત્યારે પછી એ અવ્યક્ત રહેલો ઘડો છે એ વ્યક્ત થાય, ચમત્કાર થાય જાણે કે. પણ એ ઘડો ક્યારેય માટીથી ભિન્ન નથી. માટી અભિન્ન એવો ઘડો માટીમાંથી જન્મે છે. તે જ પ્રકારે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના ગર્ભમાં જાણે કે આ જગત રહેલું છે, સંસ્કાર ઉપર રહેલું છે. યોગ્ય સમય સ્થળ વગેરે પ્રાપ્ત થાય ત્યારે એ આ જગત રૂપે વિકસે છે. પછી આગળ એવમ તાવત જીવ બ્રહ્મણ, અત્યારે કહી દીધું એનો અહીંયા આગળ અનુવાદ કરે છે. એવમ તાવત જીવ બ્રહ્મણો એકત્વમ તાત્પર્યેણ સર્વવેદાંત પ્રતિપાદ્યમ અભિધાય. સર્વ વેદાંત પ્રતિપાદ્યમ, સમગ્ર વેદાંતમાં બધા ઉપનિષદમાં જેનું પ્રતિપાદન થયેલું છે એવું જીવ બ્રહ્મણો એકત્વમ, જીવ અને બ્રહ્મનું ઐક્ય જે સર્વ વેદાંતમાં ઉપનિષદમાં જેનું પ્રતિપાદન થયેલું છે. વિરુદ્ધ ધર્માક્રાંતતા તો ઐક્ય અસંભવ શંકા નિરાશાય. અને કોઈને એમ કે જીવ અને બ્રહ્મ એક કેવી રીતે હોઈ શકે?
જીવ તો બધી જ રીતે અલ્પ છે, મર્યાદિત છે. એના જ્ઞાનમાં, એની શક્તિમાં બધી જ રીતે અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, અલ્પવ્યાપી છે. જ્યારે પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે. વિરુદ્ધ ધર્મ આક્રાંતતયા. આમ જોઈએ તો જીવ અને શિવના ધર્મ અત્યંત વિરુદ્ધ છે. તો ઐક્ય અસંભવ, આ બેનું ઐક્ય સંભવિત જ નથી એવી શંકા જે છે એ શંકા નિરાશા દૂર કરવા માટે તદ વ્યતિરિક્ત આકાશાદિ પદાર્થ સદભાવ શંકા નિરાશાય છે. પછી એમ લાગે કે આ જગત તો આ જીવ કરતા અને બ્રહ્મ જીવ કરતા જુદું છે. આકાશાદિ પદાર્થ સદભાવ અર્થાત આકાશાદિ પંચમહાભૂત જગત જે છે એ પણ સત્ય છે, એમાંથી ભિન્ન છે. બે પ્રકારની શંકા છે કે કેવી રીતે જીવ બધી રીતે અલ્પ છે એ બ્રહ્મ કેમ હોઈ શકે, ના જગત માંથી જુદું છે તો પછી અદ્વિતીયતા કેમ હોઈ શકે. સર્વસ્ય વિરુદ્ધ ધર્મજાતસ્ય પ્રપંચસ્ય ચ સત્કારણસ્ય તજ્જત્વાદિના. ટૂંકમાં સર્વસ્ય વિરુદ્ધ ધર્મજાતસ્ય, બધા પ્રકારના વિરુદ્ધ ધર્મ ધરાવનારું આકાશાદિ પ્રપંચસ્ય. આ પ્રપંચ કહો, જગત કહો, એની ઉત્પત્તિ પ્રારંભ આકાશથી, આકાશ, વાયુ, અગ્નિજળ, પૃથ્વી. હવે જન્મ્યા પછી બધા એક બે વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે. બિલાડી હોય ને, ઉંદર પણ હોય, સાપ હોય, ટૂંકમાં આમ લાગે બધા વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે. જગતની અંદરના કાર્ય છે બધા જન્મ્યા છે એકમાંથી. સત્કારણસ્ય તજ્જત્વાદિના, અને સત જેનું કારણ છે તેથી બધું સતમાંથી જન્મેલું હોવાને કારણે બ્રહ્મ વ્યતિરેક અસત્વ મુક્તવા. ભલે જગતમાં વિવિધતા હોય, ભલે જગતની અંદર વિષમતા પણ હોય, ભલે બધા પદાર્થો એકબીજા ભિન્ન ધર્મ ધરાવનારા હોય, વિરુદ્ધ ધર્મ ધરાવનારા હોય, તો પણ છેલ્લે બધા ઉત્પન્ન થયા આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ પ્રકારના ક્રમથી ઉત્પન્ન થયા છે. અને આ એ સર્વ પરમાત્મા હતા, બ્રહ્મમાં હતા. એટલે કે અનેક પ્રકારના વિરુદ્ધ ધર્મ ધરાવનારો જગત આત્માથી ભિન્ન નથી, કારણ કે કાર્ય કારણથી ભિન્ન ન હોય. સત્કારણસ્ય, સત કહો, બ્રહ્મ કહો, જેનું કારણ છે એવા જગત. તજ્જત્વાદિના બ્રહ્મ વ્યતિરેક અસત્વ મુક્તવા. તજ્જત્વાદિના તજ્જમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસિત. તજ્જમ તલ્લમ તદનમ, એમાંથી જન્મ્યમાં લીન થાય છે, એના વડે સ્થિતિમાન છે. અંતેથી બ્રહ્મ વ્યતિરેકેણ અસત્વ મુક્તા. આ ઘડો જે છે ને એ માટીમાંથી જન્મ્યો, માટીમાં સ્થિતિ ધરાવે છે, માટીમાં જ લીન થઈ જાય છે. માટે આ ઘડો માટીનું કાર્ય છે, અને ક્યારેય માટી કરતાં ભિન્ન નથી. તેમ જગત પણ બ્રહ્મમાંથી જન્મ્યું, એમાં સ્થિતિ ધરાવે છે, એમાં જ લીન થઈ જાય છે. અને જગત ક્યારેય પણ બ્રહ્મથી અન્ય નથી. બ્રહ્મ વ્યતિરેક અસત્વ મુક્તવા. જે માટી વગર ઘડો અસત્ય છે, એટલે કે એમાં સત્તા જ નથી, એનું કોઈ અસ્તિત્વ જ નથી. અંતે રીતે બ્રહ્મવત જગતનું કોઈ અસ્તિત્વ નથી. ઇદાનીમ બ્રહ્મા બ્રહ્માત્મૈક્ય અપરોક્ષ જ્ઞાનસ્ય કર્મ તત્ફલાત્મક સંસાર લક્ષણ ફલમ દર્શયિતુમ. હવે શું કહેવા માંગે છે? બ્રહ્માત્મૈક્ય અપરોક્ષ જ્ઞાનસ્ય, બ્રહ્મના આત્માના ઐક્યનું અપરોક્ષ જ્ઞાન જ્યારે થાય, કર્મ તત્ફલાત્મક તત્ સંસાર નિવૃત્તિ. તો જ્યારે હું જ બ્રહ્મ છું એવું આત્માને બ્રહ્મના ઐક્યનું અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે સમગ્ર સંસારની નિવૃત્તિ થઈ જાય. સંસાર કેવો છે? કર્મ તત્ફલાત્મક સંસાર.
કર્મ અને ફલાત્મક આ રીતે બધું. હવે તો કાર્ય કારણાત્મક આ જગત છે અને કર્મ અને કર્મફળ એવા સંસાર. અને સંસારને સરળતાથી વર્ણવી શકાય કેવો છે? કર્મફલાત્મક. આવા સંસારની નિવૃત્તિ થઈ જાય જ્યારે જીવન બ્રહ્મના ઐક્યનું અપરોક્ષ જ્ઞાન થાય. આ પ્રકારે જીવન બ્રહ્મના ઐક્યના અપરોક્ષ જ્ઞાનથી સંસારની નિવૃત્તિ એ પ્રકારનો જે મોક્ષ છે એ પ્રાપ્ત થાય છે એવું દર્શાવવા માટે હવે ભગવાન વશિષ્ઠ હોવા છે. હવે ભગવાન વશિષ્ઠજી મહર્ષિ આ પ્રકારે કહેશે કે જીવન બ્રહ્મના ઐક્યના પરોક્ષ જ્ઞાનથી આખા હેતુ ફલાત્મક સંસાર, હેતુ એટલે કર્મફળ અને કર્મફળ આત્મક સંસાર જે છે એ સંપૂર્ણ નિવૃત્ત થઈ જાય છે. એ હવે વશિષ્ઠજી કહેવા માંગે છે કે જીવ બ્રહ્મ ઐક્યના અપરોક્ષ જ્ઞાનથી આ હેતુ ફલાત્મક સમગ્ર સંસાર નિવૃત્ત થઈ જાય છે. તત્ર મૃત્યુ યમ સંવાદ વ્યાજેન. તો હવે આપણે કથાઓ સાંભળવા મળશે. મૃત્યુ યમ સંવાદ વ્યાજેન. સંવાદ થયેલો મૃત્યુ અને યમ વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. મૃત્યુ અને યમમાં શું ફેર? યમ તો રાજા છે, મૃત્યુના દૂત છે. તો મૃત્યુ અને યમના સંવાદના બાણે વ્યાજેન એ રીતે વિદુષી હિરણ્યગર્ભે વિદ્યાફલે દર્શિતે સતી. હિરણ્યગર્ભ જે વિદ્વાન છે, જ્ઞાની છે, જ્ઞાનિષ્ઠ છે, એને વિદ્યાફલે દર્શિતે સતી એને વિદ્યાનું ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય. પછી તો હિરણ્યગર્ભને જ્ઞાનનું ફળ પ્રાપ્ત થાય તો બીજાને થાય કે ના થાય? વિદ્વત અંતરે બી ન્યાય સામ્યા. હિરણ્યગર્ભની કથા આપણને કહે યમ અને મૃત્યુના સંવાદ દ્વારા હિરણ્યગર્ભ છે ને કેવી રીતે આ જ્ઞાનને કારણે કેવી રીતે આ સંસારની મુક્તિ પ્રાપ્ત થઈ એ કથા દ્વારા એમ પણ કહેવા માગે છે કે વિદ્વદ અંતરે બી બીજો કોઈ વિદ્વાન હોય જેને આ પ્રકારનું જ્ઞાન હોય, ન્યાય સામ્યાત એ જ ન્યાય લાગુ પડે કે જીવ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન હોય જેને પણ હોય. એટલે ભલે આપણને હિરણ્યગર્ભને આ પ્રકારે જ્ઞાન થયું એ એવી રીતે મુક્ત થયા, પણ એ જ નિયમ બીજા બધાને પણ લાગુ પડે. એટલે તમને મને પણ આ પ્રકારનું જ્ઞાન થાય તો સંસારની મુક્તિ પ્રાપ્ત થાય એ કહેવાનું પ્રયોજન છે. તદ્દર્શિતમ એવ ભવતી. ભલે આપણને હિરણ્યગર્ભની વાત કરે, આપણે એમ કે હિરણ્યગર્ભ ક્યાં સર્વજ્ઞ સર્વશક્તિમાં એ ક્યાં અને ક્યાં આપણે? એમને તો જ્ઞાન થાય, આપણને ક્યાંથી થાય? તો કે નહીં એમને થાય એવું જ જ્ઞાન તમને થઈ શકે અને એમને પ્રાપ્ત થાય એ મુક્તિ તમને પણ પ્રાપ્ત થાય. અભિપ્રેત્ય એ પ્રકારના ખ્યાલને ધ્યાનમાં રાખીને આકાશ જે આખ્યાન અવતારે તેવા આખ્યાનો શરૂ થાય છે. 10 આખ્યાનો છે. પેલું આકાશ જ એટલે આકાશાત જાત, આકાશમાં જન્મેલાને આકાશ જ કહેવાય. એનું આખ્યાન દ્વારા આપણને વાગ્યા છે. આકાશ જ આખ્યાનમ અવતારયતી. આકાશ જ એનું આખ્યાન જે છે એ એનું અવતરણ કરે છે વશિષ્ઠ ઋષિ. ઇદમિતિ તો 27 શ્લોક ગયા છે. વશિષ્ઠ ઉવાચ ઇદમાકાશજાખ્યાનમ શૃણુ શ્રવણભૂષણમ ઉત્પત્તાખ્યમ પ્રકરણમ येन राघव बुध्यसे. इदम आकाशज आख्यानम शृणु. हे राघव, હવે આકાશજ એનું આખ્યાન આપ સાંભળો. શ્રવણભૂષણમ એ શ્રવણ માટે ભૂષણ સમાન છે
શ્રવણેન્દ્રિયમાં શ્રોત્ર માટે ભૂષણ સમાન છે. એક વસ્તુ પણ આગળ વાંચવાની છે ટીકામાં. અભૂતાર્થવાદોયમ પ્રાણ સંવાદાદિવત, એટલે જ થયું નથી એનો અર્થવાદ છે. જે વસ્તુ થઈ ગઈ હોય એનું વર્ણન કરવામાં આવે તો ભૂતાર્થવાદ થાય. થયું નથી એનું વર્ણન કરવામાં આવે છે કશીક બીજી વસ્તુ કહેવા માટે. આમ જીવ બ્રહ્મનું ઐક્ય અને એ દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય એ કહેવા માટે આપણને આખ્યાન કહેવામાં આવે છે. એટલે મોટા સ્વામી ભાષામાં કોક એન્ડ બુલ સ્ટોરી, ટૂંકમાં આ બધી કથા જે છે અભૂતાર્થવાદો એમ પ્રાણ સંવાદાદિવત. ઉપનિષદમાં જેમને પ્રાણ સંવાદ આવે, ઇન્દ્રિયો વચ્ચે કલહ થયો અને પછી અમે કોણ મોટું વગેરે નિર્ણય કર્યા આપણે પ્રજાપતિ આ પ્રકારનો સંવાદ આવે ને એ અભૂતાર્થ. આવું કંઈ થયું નથી, ઇન્દ્રિયો કે વાતો ના કરે, પણ એ પ્રકારે સંવાદની કલ્પના કરવામાં આવે. એ દ્વારા છેવટે પ્રાણ સર્વશ્રેષ્ઠ છે એ બોધ આપવા માટે અને એની ઉપાસના માટે. ભ્રાંત દૃષ્ટિયા એવ કર્મ તત્રાત્મક સંસાર. આ કર્મફળ, કર્મ અને ફળ એટલે હેતુ અને ફળાત્મક આ સંસાર છે એ માત્ર ભ્રાંત પુરુષની દ્રષ્ટિમાં જ છે. તત્વદૃષ્ટિયા તો ના આસીદ, તત્વદૃષ્ટિથી તો અથવા તત્વજ્ઞાની દ્રષ્ટિમાં હતો નહીં, ન અસ્તિ છે નહીં, ન ભવિષ્યથી હશે નહીં. આ એનો મુખ્ય અહીંયા ટૂંકમાં એનું હાર્દ છે સમગ્ર ઉપદેશનું. કર્મફલાત્મક સંસાર તત્વદૃષ્ટિયા તો ના આસીદ ન અસ્તિ ન ભવિષ્યતિ. હા, હેતુ ફલાત્મક સંસાર છે એ તત્વદૃષ્ટિ જોઈએ તો હતો નહીં, છે નહીં અને હશે નહીં. એતत् પ્રતિપાદકામ ઉત્પત્ત્યાખ્યમ પ્રકરણમ. ટૂંકમાં આ ઉત્પત્તિનું પ્રકરણ છે શેના માટે છે કે આ તત્વદૃષ્ટિથી સંસાર હતો નહીં, છે નહીં અને હશે નહીં. તો કે છે ટીકા સમજાય યેન આકાશજ આખ્યાનેન શ્રુતેન બુદ્ધ્યસે. હે રાઘવ, શ્રવણભૂષણમ, શ્રવણ માટે, શ્રવણેન્દ્રિય માટે ભૂષણરૂપ આ આકાશ જેનું આખ્યાન છે એ આપ સાંભળો. ઉત્પત્ત્યાખ્યમ પ્રકરણમ, તો ઉત્પત્તિ પ્રકરણ છે એને આનું પ્રયોજન શું છે તો આ જ છે કે તત્વદૃષ્ટિએ આ જગત હતું નહીં, છે નહીં, હશે નહીં. એ જ આપણને કહેવા માટે એ હકીકત કે એ સત્ય તાત્પર્ય પહોંચાડવા માટે જ આ આખું પ્રકરણ છે. એના સંદર્ભમાં જ આ આખ્યાન પણ છે. યેન રાઘવ બુદ્ધ્યસે યેન આકાશ આખ્યાનેન શ્રુતેન. એ રાઘવ, આપ જ્યારે આકાશ જ એનું આખ્યાન સાંભળશો ત્યારે બુદ્ધ્યસે, ત્યારે આપણને જ્ઞાન થશે. તો એકદમ આકાશ આખ્યાનમ શૃણુ, જે આખ્યાન સાંભળવાથી આપને આ જ્ઞાન થશે કે તત્વદૃષ્ટિએ જગત હતું નહીં, છે નહીં ને હશે નહીં. એ જ્ઞાન થશે જે આખ્યાન સાંભળવાથી. જે આખ્યાન ટૂંકમાં આ શ્રવણેન્દ્રિય માટે મંગલ સ્વરૂપ છે, મ્યુઝિક ટુ ધ ઇયર્સ એમ કે. એ આખ્યાન હવે આપ સાંભળો. તો આકાશ છે એટલે આકાશો વૈ નામ રૂપયો નિર્વહિતા એ શ્રુતે. આકાશ એટલે પરમાત્મા આકાશ કહેવામાં આવ્યું, તે નામ રૂપનો નિર્વાહ કરનાર છે, આધાર છે એ પરમાત્મા. એટલે આકાશ શબ્દ છે એ પરમાત્મા માટે ત્યાં પ્રયોગ થયો છે. ક્યાં? ઉપનિષદમાં એકથી વધારે જગ્યાએ. પછી 108 પાન પર આકાશ જલ ટીકા કહે છે આકાશમ બ્રહ્મ કો હેવાન્યત પ્રાણ્યાત અન્યાત કો હેવાન્યત પ્રાણ્યાત કફ પ્રાણ્યાત યદેવ આકાશ આનંદો ન સ્યાત.
એટલે કે ટૂંકમાં કોણ શ્વાસ લે અને કોણ શ્વાસ છોડે, એટલે આ પ્રકારની પ્રક્રિયા શક્ય ક્યારે હોત? જો આ આકાશ સ્વરૂપ પરમાત્મા ન હોત તો પછી આ પ્રાણ બહાર શ્વાસ બહાર નીકળે, અંદર જાય, વસ્તુ કેવી શક્ય બને? એટલે ચૈતન્યની હાજરીમાં જ આ જે અચેતન પ્રાણ છે ક્રિયા કર્મ કરી શકે. આકાશમ બ્રહ્મ તસ્માત જાય આકાશ જ બ્રહ્મા. આકાશ બ્રહ્મમાં પરમાત્મા માટે છે. જન્મે જે છે એ પહેલો છે બ્રહ્માજી પહેલા. દ્વિજત્વાદિકલ્પમાં તો કથા સૌંદર્યાર્થમ, એને દ્વિજ કહેવામાં આવે છે બ્રહ્માજીને. એ તો કથા સૌંદર્યાર્થમ, કથાની સુંદરતા માટે, ભૂષણ માટે છે. તો 28 શ્લોકમાં કહ્યું, કહે છે અસ્તિહાકાશજો નામ દ્વિજ પરમધાર્મિક ધ્યાનૈકનિષ્ઠ સતતમ પ્રજાનાં ચ હિતે રતઃ. અસ્તિ આકાશજો નામ દ્વિજ. કોઈ કવિ કાળમાં આકાશ જ નામનો એક બ્રાહ્મણ હતો, પરમ ધાર્મિક, અત્યંત ધાર્મિક હતો. ધ્યાનૈક નિષ્ઠ, સદા પરમાત્માનું ધ્યાન કર્યા કરતો હતો, એમાંથી જન્મ્યો હતો ને. સતતમ ધ્યાનૈક નિષ્ઠ, સતત ધ્યાન, એક ધ્યાનમાં જ એકમાત્ર નિષ્ઠ હતો. સતતમ પ્રજાનામ ચ હિતે રત, હંમેશા પ્રજાના હિતમાં રત હતો. આ બ્રાહ્મણ બ્રહ્માજી કહો તો આકાશમ બ્રહ્મ તસ્માત જાયતે ઇતિ આકાશે બ્રહ્મા આકાશજ. બ્રહ્મા કહો તો આકાશ રૂપી પરમાત્મા જન્મ્યા છે માટે એને આકાશ જ કે બ્રહ્મા કહ્યું. એની એ કલ્પના કરી કે જાણે કે બ્રાહ્મણ હોય, પરમ ધાર્મિક છે, સતત ધ્યાનમાં નિષ્ઠ છે અને પ્રજાના હિતમાં રત છે. આગળ કહે સચિરમ જીવતી યદા તદા મૃત્યુર્યચિંતયત સર્વાણ્યેવ ક્રમેણાહમ ભૂતાન્યદ્મિ કિલાવ્યયઃ. સદા ચિરંજીવતી, આ બ્રાહ્મણ તો બહુ લાંબુ જીવ્યો. તથા મૃત્યુ અચિંત્ય, ત્યારે મૃત્યુએ વિચાર કર્યો કે હું તો અવ્યય છું. અવ્યય મૃત્યુ કે હું તો અવ્યય છું, હું તો અવિનાશી છું. સર્વાણીઓ ભૂતાની અદમી, આ બધા ભૂતનું ખાઈ ક્રમેણ, તો ક્રમથી આ બધા પ્રાણીઓનું ખાઈ જનારો છું. ક્રમ એટલે શું છે? જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી આ દેહમાં જીવ હોય અને પ્રારબ્ધ કર્મ સમાપ્ત થયું, દેહ વિદાય. અથવા એમ કહેવાય કે ભાઈ આ મૃત્યુ આવીને એને ખાઈ જાય. એ ક્રમથી જેમ જેમ કર્મફળ બધું કર્મ જેમ જેમ ક્ષીણ થતા જાય તેમ તેમ બધાને ખાતા જાય મૃત્યુ. કે હું દીર્ઘકાળથી આ મારું કામ ચાલી રહ્યું છે એનું બધાને ખાઈ રહ્યું છે એક પછી એક. એનમાકાશજં વિપ્રમ ન કસ્માદ ભક્ષયામ્યહમ અત્ર મે કુંઠિતા શક્તિ ખડ્ગધારા યથોપલે. એનમ આકાશમ વિપ્રમ કથમ ન અહમ ભક્ષ્યામિ. તો પછી આ આકાશ જે વિપ્ર છે એનું કેમ ખાઈ શકતો નથી? હું તો બધા લોકોને એક પછી એક ખાઈ જાઉં છું એના કર્મ પ્રમાણે. આ વિપ્ર છે આકાશ છે કે હું એને ખાઈ શકતો નથી. અત્ર મેં કુંઠિતા શક્તિ, આકાશ જ રૂપી બ્રાહ્મણના કિસ્સામાં મારી શક્તિ કુંઠિત થઈ ગઈ છે. ખડ્ગધારા યથા ઉપલે, જેમ પથ્થર હોય કે ખડક હોય અને ખડગની ધારા છે એ ખડકને કંઈ ન કરી શકે, તેવી રીતે જેમ કે ખડગની તલવારની શક્તિ કુંઠિત થઈ જાય આવો જ્યારે ખડક હોય ત્યારે, તેવી રીતે આ બ્રાહ્મણ સમક્ષ મારી શક્તિ કુંઠિત થઈ ગઈ છે કે હું એને ખાઈ શકતો નથી. એવું મૃત્યુ થયું.
इति संचिन्त्य तं हन्तुम् अगच्छत् तत्पुरं तदा त्यजन्त्युद्यममुद्युक्ताः न स्वकर्मणि केचन. સંચિત્ય, હું તો બધાને ખાઈ જનારો છું, તો બ્રાહ્મણ કેમ ના ખાઈ જાઓ? ઇતિ સંચિંત્ય, આ પ્રકારે ચિંતન કરીને વિચાર કરીને તમ હંતુમ તત્પુરમ તદા અગચ્છત, આ આકાશજ નામના બ્રાહ્મણને એને હંતુમ ટૂંકમાં એને મારી નાખવા માટે, ખાઈ જવા માટે એ જ્યાં નિવાસ કરતો હતો એ નગરમાં મૃત્યુ ગયો. અને કહે છે કે મૃત્યુ હંમેશા કેવું છે? ઉદ્યત છે, ઉદ્યમ કરનારું છે. ત્યજંતી ઉદ્યમમ ઉદ્યુક્તા ન સ્વકર્મણી કેચન. કોઈ પણ જે ટૂંકમાં ઉદ્યમશીલ મનુષ્ય છે, પ્રયત્નશીલ મનુષ્ય છે, એ પ્રયત્નમાં લાગેલા છે, એ ક્યારે પણ પોતાના કર્મનો ત્યાગ કરતા નથી. તો મૃત્યુએ પોતાના કર્મનો ત્યાગ ન કર્યો. મારું કર્મ છે એક પછી એક બધાને ખાઈ જવા, તો આ બ્રાહ્મણ છે એ કેમ ખાઈ શકાતો નથી? એટલે એને ખાવા માટે એ જે નગરમાં હતો એ નગરમાં મૃત્યુ ગયું. કેમ ગયું? કારણ કે જે આવા ઉદ્યમશીલ મનુષ્ય હોય ને એ ક્યારેય પોતાનું કર્મ છોડે નહીં, માટે ગયું. તતસ્તત્સદનમ યાવત મૃત્યુ પ્રવિશતિ સ્વયં તાવદેનમ દહત્યગ્નિ કલ્પાંત દહનોપમ. વિચાર કરો, યાવત મૃત્યુ તત્સદનમ પ્રવિશતિ, જેવું આ મૃત્યુ છે એના સદનમાં, એના ઘરની અંદર પ્રવેશ કરે છે, તાવત એનમ દહતિ અગ્નિ, ત્યારે અગ્નિ જે છે આનું રક્ષણ કરનારો છે. મૃત્યુ જેવો આ ઘરમાં પ્રવેશ કરવા જાય છે કે રક્ષણ કરનાર અગ્નિ છે એને બાળી નાખે છે. કેવો છે અગ્નિ? કલ્પાંત દહનોપમ. સમગ્ર કલ્પનો જગતવંત આવે ત્યારે એવું કહેવાય છે કે અગ્નિ છે આ સમગ્ર જગતને બાળી નાખે છે. કલ્પાંત અગ્નિ, તો એવું જ અગ્નિ હોય જેમાં બધું બાળવાની શક્તિ છે, એવી શક્તિ ધરાવનાર અગ્નિ છે ને આ બ્રાહ્મણના સદનની ઘરની રક્ષા કરનારો છે. અંતેથી આ મૃત્યુ પ્રવેશ કરવા જાય ને બાળી નાખે. અગ્નિજ્વાલા મહામાલા વિદાર્યાંતર્ગતો હ્યસૌ દ્વિજમ દૃષ્ટ્વા સમાદાતુમ હસ્તે નૈચ્છત પ્રયત્નતઃ. અહીં ટીકામાં કહ્યું આ શ્લોકની, બ્રહ્મ સદન રક્ષણાય પરિતઃ પ્રાકારરૂપેણ સ્થિત અગ્નિ એનું મૃત્યુ દહતિ. આકાશ એ બ્રાહ્મણ છે, એનું સદન એટલે કે એનું જે નિવાસ છે, એના રક્ષણ માટે ચારે બાજુએ આ અગ્નિ જે છે રહેલો છે, એ મૃત્યુ આવે ને દઝાડે નહીં. એવું એક અર્થ. અથવા આકાશજેન દ્વિજેન બહુકાલમ શુશ્રૂષિત પ્રીત અગ્નિ અજ્ઞાગારાત નિર્ગત્ય સ્વભક્તમ સક્તમારણોનુત ઉન્મુખમ એન મૃત્યુમ દહતિ. એમ માની શકાય કે આ બ્રાહ્મણના સદનનું અગ્નિ સતત રક્ષણ કરી રહ્યો છે. અથવા બ્રાહ્મણ તો બહુ મોટો ઉપાસક હતો, અને તેથી રોજ જે અગ્નિહોત્રાદિ કર્મ કરતો હોય એટલે એની વેદીમાં અગ્નિ રહેલો જ હોય. એમ પણ કહેવાય કે ભાઈ વેદીમાં જ અગ્નિ રહેલો, તરત નીકળીને આવીને આ મૃત્યુને દઝાડે. બહુકાલમ શુશ્રૂષિત પ્રીત અગ્નિ, કેટલા વર્ષ સુધી સેવા કરેલી છે અગ્નિની, અને અગ્નિ અત્યંત પ્રસન્ન છે એના પર. અંતેથી આવો અગ્નિ અભ્યાગાત નિર્ગત્ય, તો એના પોતાના આકારમાંથી નીકળીને સ્વભક્ત મારણોન્મુખમ એનું મૃત્યુમ દહતિ,
પોતાના ભક્તને મારવા માટે તત્પર થયેલા મૃત્યુને પેલો અગ્નિ બાળે છે. કારણ અગ્નિ એમ માની શકાય કે એના સદનનું ચારે બાજુ રક્ષણ કરનાર છે, અથવા તો એ નિવેદીમાં જ અગ્નિ છે. દીર્ઘ કાળ સુધી જેની ઉપાસના કરવામાં આવે છે, જેને પ્રસન્ન કરવામાં આવ્યો છે, એ અગ્નિ પોતાના ભક્તને રક્ષણ કરવા માટે મૃત્યુ આવે એમાં નીકળીને તરત એને દઝાડે. અગ્નિ જ્વાલા મહામારા વિદાર્યાંતર્ગતો હ્યસૌ. હવે અગ્નિની જ્વાળાઓ એક પછી એક આવવા માંડી. જ્વાલા માલા મહામાલા, આ જ્વાળાની પરંપરા, એક જ્વાળા, બીજી, ત્રીજી, ચોથી, આવી જ્વાળાઓ આવવા માંડી મૃત્યુને બાળવા માટે. વિદાર્ય અસૌ અંતર્ગત, એ જ્વાળા છે ને એને પણ ભેદીને આ અગ્નિએ પ્રવેશ કર્યો. ટૂંકમાં આટલી બધી અગ્નિ જ્વાળાઓ આવતી તેને બાળવા માટે એને ભેદીને પણ આ મૃત્યુએ એના સદનમાં પ્રવેશ કર્યો. દ્વિજમ દૃષ્ટવા, પ્રવેશ પેલા બ્રાહ્મણને જોયો. હસ્તેન તમ સમાદાતુમ ઐચ્છત પ્રયત્નતઃ સમાદાતુમ, પોતાના હાથથી તેને પકડવા માટે એણે ઈચ્છા કરી. અંદર ગયો, બ્રાહ્મણને જોયો, પોતાના હાથથી એને પકડવા માટે પ્રયત્નપૂર્વક હાથથી પકડવા માટે એને પ્રયત્ન કર્યો, ઈચ્છા કરી. ન ચાશકત પુરો દુષ્ટમ હસ્ત અપિ હસ્તશતૈર્દ્વિજમ બલવાનપ્યવષ્ટબ્ધુમ સંકલ્પ પુરુષમ યથા. પુરો દુષ્ટમપી, આ પેલો બ્રાહ્મણની સમક્ષ જ છે. હસ્તશતૈ પુરો દુષ્ટમપી દ્વિજમ, આ બ્રાહ્મણ છે સામે જ છે, દેખાય જ છે. હસ્તશતૈ ન અચકત બલવાન અપી અવસ્તબ્ધુમ, ટૂંકમાં એ પોતાના સેંકડો હાથથી પણ એની જ્વાળાઓથી પણ અગ્નિ છે આ દ્વિજને બાળી ના શકે. પૂર્વ દુષ્ટ સામે જ છે તો અગ્નિ બાળી શકતો નથી. બલવાન અપી અવસ્તબ્ધુમ સંકલ્પ, જેવી રીતે ગમેલો બળવાન સંકલ્પ પુરુષ છે એને મારી નાખવા માટે બલવાન મૃત્યુ પુરોદ હસ્તશતૈ અપી અવસ્તબ્ધુમ ગ્રહિતમ ન શકત. મૃત્યુ આટલો બળવાન છે તો પણ પોતાના સેંકડો હાથથી પણ આ બ્રાહ્મણને પકડવા માટે શક્તિમાન ન થયો. અપ્યર્થ ચ શબ્દ ન ચ અશકત, એ ચ છે ને ત્યાં અપી સમજવાનો, એટલે પૂર્વ અપી દૃષ્ટમ, અથવા અપી તો છે જ, જો કે ચ શબ્દ અપી અર્થ ચ શબ્દ અવસ્તબ્ધુમ ઇતિ અનેન સંબધ્યતે. અવસ્તબ્ધુમ અપી, ટૂંકમાં ગ્રહિતુમ, એને પકડવા માટે પણ એ શક્તિમાન ન થયો. આટલો બળવાન હોવા છતાં મૃત્યુ આ બ્રાહ્મણને પકડવા માટે પણ શક્તિમાન ન થયો. કેમ? તમે જેવી રીતે કોઈ બળવાન હોય ને એ સંકલ્પ પુરુષને પકડી ના શકે. સંકલ્પ પુરુષ શું વસ્તુ છે? મનોરથ નિર્મિત પુરુષાભાસ. કોઈ પોતાના મનોરથથી કોઈ પુરુષ આભાસ ઉત્પન્ન, મનોરથથી કેવું ઉત્પન્ન થાય? મનોરથથી તો આપણે માત્ર એવી કલ્પનાથી કેવું પુરુષ ઉત્પન્ન થાય? તો કલ્પનાથી ઉત્પન્ન થયેલા પુરુષને જેમ તમે પકડી જ ના શકો, તેવી રીતે આ મૃત્યુ પણ આ બ્રાહ્મણને પકડી ના શક્યા. અથાગત્ય સ્વયં મૃત્યુ અપૃચ્છત સંશયચ્છિદમ કિમિત્યહમ ન શક્નોમિ ભોક્તુમ આકાશજં પ્રભો. અથા આગત્ય, આ પ્રકારે આ મૃત્યુ છે યમરાજ પાસે આવ્યા. અપૃચ્છત સંશયચ્છિદમ, તો સંશયનો છેદ કર, સંશયચ્છેદ એટલે સંશયનો છેદ કરનાર. જો કોઈ સંશય આપણામાં હોય તો એવા પાસે જવું જોઈએ કે આપણો એ સંશય છે ને છેદાઈ જાય, દૂર થાય.
તો સંશયચ્છિદમ યમરાજા છે બધા સંશય છે એને છેદનારા છે એવા યમરાજા પાસે આ મૃત્યુ આવે. કિમિતે અહમ ન શક્નોમી ભોગતુમ આકાશજમ પ્રભો, હે પ્રભુ આકાશ જે છે એને ખાઈ જવા માટે કે હું શક્તિમાન નથી એમ કરીને મૃત્યુ યમરાજા પાસે આવ્યા. યમરાજા અહીંયા વિશેષણ સંશયચ્છિદમ બધા સંશયનો છેદ કરનારા યમરાજ છે એમની પાસે આવ્યા. પૂછ્યું કેમ ભાઈ મને ખાઈ શકતો નથી, આ શું છે? યમ ઉવાચ મૃત્યો ન કિંચિત શક્તસ્ત્વમ એકો મારયિતુમ બલાદ મારણીયસ્ય કર્માણિ તત્કર્તॄણીતિ નેતરત. યમરાજા મૃત્યુને કહે, હે મૃત્યુ તું એકે જણને મારવા શક્તિમાન નથી. તમ એકો બલાત કિંચિદપી સત્વમ મારયિતુમ ન શક્તઃ, એકેય પ્રાણીને તારા પોતાના બળથી મારવા શક્તિમાન નથી હે મૃત્યુ, એવું યમરાજાએ કહ્યું. કેમ ભાઈ? માણસ કર્માણી તત્કર્તૃણી, જે મરે છે ને જેને મારવામાં આવે છે એના કર્મ જેને મારે છે. તત્કર્તૃની, તત્કર્તૃની એટલે મારે તો એમ કર્તૃની, એને મારવા માટે કોણ એને મારે છે? માણસને કહે છે કે હે મૃત્યુ તું એને મારતો નથી, કોઈને મારતો તું જણાય ત્યારે પણ હે મૃત્યુ તું કોઈ માણસને મારતો નથી, કોઈ જીવને મારતો નથી, એનું કર્મ જેને મારે છે, બીજું કોઈ નહીં. જો એને એટલે ટૂંકમાં કર્મ ન મારતું હોય તો તું કશું ના કરી શકે. મૃત્યુ તને એમ લાગે છે કે તું બધાને મારે છે પણ ખરેખર તો દરેક પ્રાણીનું કર્મ જેને મારે છે. તત્શબ્દ મારણ વિષય તત્કર્તૃણી, એ તત્શબ્દ છે ને તત્કર્તૃણી તો કે મારણ કર્તૃણી, મારણીય છે જે મરવાનો છે ને એના કર્મ છે એ જેને મારે છે, નહીં તરત બીજું કોઈ જ નહીં. ઇતિ શબ્દ હેતૌ તત્કર્તૃણી ઇતિ, એ કારણથી એના આ કર્મ છે જેને મારનારા છે, બીજું કોઈ જ નથી. ઇતિ શબ્દ છે અહીંયા એ કારણ માટે વપરાય. એ કારણ તત્કર્તૃણી એ કારણથી તો કે એના કર્મ છે જેને મારનાર છે, બીજું કોઈ નથી. એ કારણથી હે મૃત્યુ તું એને મારી શકતો નથી. મારે છે કોણ? એના કોઈ પણ તું મારતો જણાય ને એ પ્રાણીનું માત્ર કર્મ જેને મારે છે, તને એવો ભ્રમ થાય છે કે હું મારું છું, એનું કર્મ મારે છે, બીજું કોઈ નહીં. તસ્માદેતસ્ય વિપ્રસ્ય મારણીયસ્ય યત્નતઃ કર્માણિ વીક્ષ્ય તેષાં ત્વં સહાયેનૈન મત્સ્યતિ. તસ્માત એતસ્ય વિપ્રસ્ય મારણીયસ્ય, એ મૃત્યુ આ વિપ્ર જેને તું મારવા માંગે છે, યત્નતા કર્માણી, તો ભાઈ એ તો તું તો મારતો નથી, એને કર્મ જ મારે છે. માટે તું એક કામ કર, અને કર્મ છે એને વિગતવાર એ કર્મનું તું નિરીક્ષણ કર, જાણી લે. કર્માણી વીક્ષ્ય, એના બધા કર્મો તું જાણી લે. તેષાં ત્વં સ્વહાયેન એનમ અચ્છથી, એના મતલબ તું એને ખાઈ શકશે. ટૂંકમાં હે મૃત્યુ તો આ બ્રાહ્મણને ખાઈ શકશે, એટલા એને ખાઈ જવા માટે એના કર્મ છે ને તું બરોબર જો. કર્માણી વીક્ષ્ય, એના કર્મ વિશે તું અન્વેષણ કર કે એના કેવા કર્મ છે, અને પછી કેવી રીતે એ કર્મ જેને મારી નાખે એવી યોજના કરવાની. પહેલાં એના કર્મ તું જાણ, કે તું તો મારે એવો ભ્રમ છે એના કર્મ જ મારતા હોય છે. તેષાં ત્વં સહાયેન એનમ અચ્છસી, ટૂંકમાં તું એમની કર્મની સહાયથી આ બ્રાહ્મણને ખાઈ શકશે. માટે
એના કર્મ છે એનું અન્વેષણ કર. કર્મ એવી છે તો એના જો એના કર્મ કેવા છે. તેષામ કર્મણામ મધ્યે અન્યતમેન સહાયેન. ટૂંકમાં આ કર્મ છે એમની કોઈક એવું કર્મ હશે જેને મારવા માટે શક્તિમાન હોય એવા કર્મનો આશ્રય લઈને તું એને મારી નાખ. તું એટલે કર્મ. સહાયેન ક્વચિત તત્ર સહાય ભાવેન. ચાલો ટૂંકમાં એ તું બધા કર્મ છે ને એ બરોબર જો, નિરીક્ષણ કર, અને કયું કર્મ એને મારી નાખવા સમર્થ એ તું જો, અને એ કર્મની સહાયથી પછી તું ખાઈ શકશે. સારું. તતસ્ય મૃત્યુર્બભ્રામ તત્કર્માન્વેષણાદૃતઃ મંડલાનિ દિગંતાશ્ચ સરાંસि સરિતો દિશઃ. યમરાજાએ મૃત્યુના પ્રકાર કહ્યું ત્યારે તતસ્ય મૃત્યુ બભ્રામ, ભ્રમણ કર્યું એને. સેમ તત્કર્મ અન્વેષણ આદૃત. આદૃત તત્પર, એના કર્મનું અન્વેષણ કરવા માટે તત્પર થયેલા જે મૃત્યુ છે એણે ચારેય બાજુએ ભ્રમણ કર્યું. બધી જગ્યાએ ભ્રમણ, એના કર્મને શોધવા માટે, અને કયું કર્મ છે જે એને મારી શકે, ખાઈ જાય. મંડલાની દિગંતાશ્ચ સરાંસી સરિતઃ દિશઃ. બધા મંડળમાં, દિશાઓના અંતમાં, સરાંસી બધા સરોવરની અંદર, સરિત બધી નદીઓમાં, બધી દિશાઓમાં, અને બધું બહુ વર્ણન છે, અહીં નથી લીધું, પણ મૂળ ગ્રંથમાં તો બધી બહુ જગ્યાએ ગયા મૃત્યુ. એમાં થોડુંક અહીંયા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટૂંકમાં બધી જગ્યાએ મૃત્યુ ગયો. બધા સરોવરમાં ગયો, નદીઓમાં પણ ગયો, અને અહીં ગયો, બધી કોઈ જગ્યાએ મંડળમાં ગયો, દિશામાં ગયો. અને આ તો પાછું કયું છે ભાઈ, બે બીજા સર્ગ. આમાં તો કંઈ શોધવું મુશ્કેલ છે. ચાલો, ટૂંકમાં બધી બહુ જગ્યાએ મૃત્યુદેવ ફર્યા, ચારે બાજુએ ફર્યા. કંઈ વાંધો નહીં, ચાલો છોડો. એવં ભૂમંડલમ ભ્રાંત્વા ન કુતશ્ચિત કાનિચિત તાન્યાકાશજ કર્માણિ લબ્ધવા મૃત્યુરુદ્ધતઃ. એવં ભૂમંડલમ ભ્રાંત્વા, આખા બ્રહ્માંડની અંદર આ પ્રકારે ભ્રમણ કર્યા પછી ન કુતશ્ચિત કાનિચિત, કોઈ જગ્યાએ કોઈ કર્મ એને મળ્યા જ નહીં. આખાએ બ્રહ્માંડમાં એણે ભ્રમણ કર્યું છતાંય પણ કુતશ્ચિત કોઈ જગ્યાએ, કાનિચિત કોઈ પણ કર્મ, તાની આકાશજ કર્માણી, આકાશજ વિપ્ર છે એના કોઈ કર્મ, લબ્ધવાન ન લબ્ધવાન, ટૂંકમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એને આકાશજ, એને કર્મ જ મળ્યું નહીં. કર્મ મળે તો પછી નક્કી કરે કયું કર્મ એને મારી શકે એવું છે. એ ચારે બાજુ દુનિયામાં ફર્યો, બ્રહ્માંડમાં ફર્યો, પણ એ કર્મ જ ના મળ્યું. ટૂંકમાં બ્રાહ્મણનું કર્મ જ નથી. વિચાર કરો. લબ્ધવાન મૃત્યુરુદ્ધતઃ. આટલો બધો ઉદ્યમ કર્મા છતાં પણ આ મૃત્યુને એનું કોઈ કર્મ જ ના મળ્યું. બધી જગ્યાએ ફરે બ્રહ્માંડની અંદર, નદીઓમાં, સરોવરમાં, સાગરમાં, અંતે એને પહાડો, કોઈ જગ્યાએ એને છોડીને બધે જઈ આવે. બધી જગ્યાએ એને, કેવી જગ્યાએ એને આ બ્રાહ્મણનું કર્મ જ ના મળ્યું જેની સહાય લઈને કશું કરી શકે.
समपृच्छादुपागत्य धर्मं सर्वार्थकोविदं परायणं हि प्रभवः संदेहेष्वनुजीविनाम्। सम अपृच्छत उपागत्य धर्मम सर्वार्थकोविदम, धर्म कहो यमराज कहो, सर्वार्थ कोविदम, कोविद એટલે જાણનાર, સર્વાર્થ કોવિદ બધી જ વસ્તુઓને જાણનારા છે યમરાજા. એને ધર્મ યમરાજામાં કહેવામાં આવે છે. યુધિષ્ઠિરને ધર્મ યમરાજાનો અવતાર કહેવામાં આવતા હતા. બધું જ કારણ કે બધું જાણવું જ પડે, કારણ કે તો જ ન્યાય કરી શકાય. દુનિયામાં ન્યાય કરવા માટે સર્વજ્ઞતા હોવી જોઈએ. આ જ સાચું છે ને ખોટું છે એ પ્રકારનો નિર્ણય કરવા માટે તમારી પાસે સર્વજ્ઞતા જોઈએ. આપણા ન્યાયાધીશ પાસે બને એટલી એ લોકો બને એટલું જ્ઞાન પ્રાપ્ત કરે, બને એટલી માહિતી પ્રાપ્ત કરે. આ તો એવું છે ને કે આ તો બધાએ જન્મોમાં કયા કર્મ કર્યા છે. માત્ર આ જન્મમાં, એટલે અહીંયા આગળ તો માત્ર આ જન્મમાં જ નહીં, વ્યવસ્થિત ન્યાય કરવા માટે એટલું પર્યાપ્ત નથી કે આપણે આ જન્મના કર્મ જાણીએ. જ્યારે પણ કશું કર્મ કર્યું હોય બધું આપણે જાણીએ તોય આપણે ન્યાય કરી શકીએ. કોઈ કર્મ જ નથી. સપૃચ્છત ઉપાગત્ય ધર્મમ સર્વાર્થકોવિદમ, અપૃચ્છત સમ્યક ઉપાગત્ય સારી રીતે પ્રાપ્ત કરીને, ધર્મરાજાને પ્રાપ્ત કરીને, સર્વાર્થકોવિદમ જે બધી જ વસ્તુઓને જાણનારા છે એવા ધર્મરાજાને પ્રાપ્ત કરીને કે પરાયણમ હિ પ્રભવ સંદેહેશુ અનુજીવિનામ, અનુજીવિનામ સંદેહેશુ. જ્યારે આપણા મૃત્યુ હોય અનુજીવ એટલે આપણા પર આધાર રાખનાર, જીવન માટે આપણા પર આધાર રાખનારા જેમ કે સેવકો, તો અનુજીવિનામ સંદેહેશુ, એને ભૃત્ય કહો સેવક કહો, એમને જ્યારે સંદેહ જન્મે ત્યારે ક્યાં જાય? પ્રભવાહી પરાયણમ, પ્રભુ હોય, માલિક હોય, સ્વામી હોય એ જ એનું પરાયણ છે, આચરણ છે, પરમાયણમ. ટૂંકમાં સેવકના મનમાં જ્યારે કોઈ પ્રકારનો પ્રશ્ન જન્મે, સંદેહ જન્મે, ત્યારે સંદેહનું નિરાકરણ કરવા માટે એ પોતાના માલિક પાસે જાય. તેવી રીતે હું આપની પાસે આવ્યો છું, આ મારા સંદેહનું નિરાકરણ શું થઈ રહ્યું છે. આકાશજસ્ય કર્માણિ ક્વ સ્થિતાનિ વદ પ્રભો, ધર્મરાજોત સંચિન્ત્ય સુચિરમ પ્રોક્તવાનિદમ. પ્રભો વદ, હે પ્રભુ આપ મને કહો, આકાશજસ્ય કર્માણિ ક્વ સ્થિતાનિ, આકાશ જે બ્રાહ્મણ છે એના કર્મો ક્યાં રહેલા છે એ પ્રભુ આપ મને કહો. યમરાજા, મૃત્યુ યમરાજા પાસે આવીને આ પ્રકારે પોતાનો સંદેહ વ્યક્ત કરે છે. અથ ધર્મરાજ સુચિરમ સંચિંત્ય, ધર્મરાજાએ દીર્ઘકાળ સુધી ચિંતન કર્યું કે આ બ્રાહ્મણના કયા કર્મ છે, ક્યાં છે, એના જડતા ક્યાં છે એના કર્મ. સુચિરમ, ખૂબ દીર્ઘકાળ સુધી ધર્મરાજાએ પણ ચિંતન કરીને ઇદમ પ્રોક્તવાન, પછી મૃત્યુને યમરાજાએ આ પ્રકારે કહ્યું. વિદ્વત દૃષ્ટિમ અવલંબે આહ, તો ધર્મરાજા વિદ્વાન એટલે કે જ્ઞાની મહાપુરુષની દ્રષ્ટિનો આધાર લઈને ઉત્તર આપે છે. આકાશજસ્ય કર્માણિ મૃત્યો સંત્યન કાનિચિત એષ હ્યાકાશજો વિપ્રઃ જાતઃ ખાદેવ કેવલાત. હે મૃત્યુ,
આકાશ કર્મણી કે કાનિચિત ન સંતિ. આકાશ જે છે એને કોઈ કર્મ છે જ નહીં. ઈશ આકાશ છે વિપ્ર. આકાશ જ એટલે કે આકાશ જન્મેલો આકાશ જ આ વિપ્ર છે, બ્રાહ્મણ છે. ખાદ એવ કેવલ જાત, માત્ર આકાશમાંથી જ જન્મ્યો છે. એ નિર્મળ છે. આકાશ એવી નિર્મળ છે તેવી રીતે આકાશ જન્મેલા બ્રાહ્મણ છે એ પણ નિર્મળ છે, પણ એના કર્મ છે જ નહીં. અને તેથી એને કશું થઈ શકે એમ છે નહીં. વિદ્વત દૃષ્ટિમ અવસ્તભ્યા અવલંબ્યા. ટૂંકમાં વિદ્વાની દ્રષ્ટિનો અવલંબન લઈને ધર્મરાજા મૃત્યુને કહે છે. તો કેમ એની પાસે કર્મ એ સહી આકાશ જો વિપ્ર જાત ખાદેવ કેવલાત કેવલાદ. વાસ્તવ સહકારી કારણ રહિતાત. એવું છે ને, સહકારી કારણ જોઈએ બધા. ટૂંકમાં જન્મમાં કંઈક સહકારી કારણ હોય. આ કશાય સહકારી કારણ વગર જ આનો જન્મ થયો છે. ખાદેવ પરમાત્મા બિંબાત પ્રતિબિંબતયા જાત. જેવી રીતે બિંબમાંથી પ્રતિબિંબ જન્મે તેવી રીતે પરમાત્મામાંથી આ ખાય એટલે પરમાત્મા. તે આ વિપ્ર પરમાત્મા જન્મ્યો છે, એમાં કોઈ પ્રકારના સહકારી કારણ નથી. જેવી રીતે બિંબમાંથી પ્રતિબિંબ જન્મવા માટે કોઈ કારણ બીજું સહકારી ના જોઈએ. ટૂંકમાં બિંબને પ્રતિબિંબને જન્મ આપવા માટે કોઈ બીજાની સહાય ના લેવી પડે. આ કુંભાર છે ને એની પાસે સહકારી કારણ જોઈએ. એ ચાકડોને માટી ઘણી બધી વસ્તુની મદદ લેવી પડે ત્યારે માટીમાંથી ઘડો બનાવી શકે, અને એવું સામાન્ય માનવામાં આવે. પણ એટલા માટે જગતની અંદર પણ ઈશ્વર પાસે કશું જ નથી. અને તો એ જગતનો જન્મ થાય છે કોઈ પ્રકારના સહકારી કારણ વગર. એ ચાલો, પણ અહીં પણ એવું જ કહેવામાં આવ્યું કે બિંબાત પ્રતિબિંબ થયા. બિંબમાંથી પ્રતિબિંબ જન્મવા માટે એ બિંબને, જેમ કે સૂર્ય હોય કે ચંદ્ર હોય, જળમાં પ્રતિબિંબ જન્મવા માટે એ સૂર્ય કે ચંદ્ર બિંબને કોઈ પ્રકારના કારણની સહાયની જરૂર નથી. કેવલાત બિંબાત જાત. તે રીતે આ આકાશ જે છે ને એ પ્રકારે કોઈ પ્રકારના સહકારી કારણ વગર જ આકાશ પરમાત્માથી જન્મેલો છે. એટલે કશુંનું કર્મ છે જ નહીં. એ પ્રકારે કથા અહીંયા આગળ ચાલે છે, આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પૂર્ણાનંદ સ્વભાવ સ્વજનહિતકૃતે માયયોપાત્તકાય કારુણ્યાદુદ્ધિર્ષુર્જનમનવરતમ મોહપંકે નિમગ્નમ આવિશ્યાંતરવસિષ્ઠમ બહિરવિકલયન શિષ્યભાવમ વિતેને યસ્સંવાદેન શાસ્ત્રામૃતજલનિમમં રામચંદ્રમ પ્રપદ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ ચાલુ રાખજે. એટલે